મહાશિવરાત્રી પર્વ નિમિત્તે છેલ્લા 34 વર્ષોથી ચાલી આવતી પરંપરાથી સ્તંભેશ્વર મહાદેવ મંદિરે યજ્ઞશાળામાં મહારુદ્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। યજ્ઞમાં કાશીના વિદ્વાન પંડિતો દ્વારા યજ્ઞ કરવામાં આવશે। મહારુદ્રી યજ્ઞમાં 50 જેટલા જોડાઓ મા લઘુરુદ્રમાં ભાગ લે છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ભાવિ ભક્તો આ યજ્ઞનો લાભ લેશે। તારીખ 2-3-2024થી જોકે શરૂ થઈ જતા તારીખ 8-3-2024 શિવરાત્રી સુધી આ મહારુદ્રી યજ્ઞ ચાલશે। જેમાં દર્શનાર્થી આવનાર ભાવિ ભક્તોને વિનામૂલ્યે મહાપ્રસાદીનો લાભ મળશે। મોટી સંખ્યામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવવાને કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી હોય છે। માટે ભરૂચ જિલ્લા પોલીસ તેમજ કાવી પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ગોઠવી દેવામાં આવી છે। યાત્રાધામ સ્તંભેશ્વરમાં દર્શનાર્થીઓની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। જોકે સ્તંભેશ્વર મહાદેવના દર્શન તેમજ અલૌકિક દરિયાદેવનું અભિષેક જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિરની મુલાકાત લે છે। મહાશિવરાત્રી પર્વ નિમિત્તે છેલ્લા 34 વર્ષોથી ચાલી આવતી પરંપરાથી સ્તંભેશ્વર મહાદેવ મંદિરે યજ્ઞશાળામાં મહારુદ્રી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવે છે। યજ્ઞમાં કાશીના વિદ્વાન પંડિતો દ્વારા યજ્ઞ કરવામાં આવશે। મહારુદ્રી યજ્ઞમાં 50 જેટલા જોડાઓ જોડાશે। સ્તંભેશ્વર મહાદેવ મહીસાગર સંગમ તીર્થમાં એક ભવ્ય પ્રાચીન શિવાલય છે અને આ પ્રાચીન જે શિવ મંદિર છે એને દેવતાઓ, દૈત્યો, અસુરો બધા જ આ શિવલિંગની પૂજા કરતા હોય છે। જેને આપણે ખાટુ શ્યામના નામથી જેને આપણે આખા ગુજરાતમાં નહીં આખા દુનિયામાં ઓળખતા હોય છે, જેને આપણે મારવાડી સમાજ કહેવાય, અગ્રવાલ સમાજ કહેવાય, ઇતર સમાજો છે, એ ખાટુ શ્યામે પણ આ જગ્યાએ તપસ્યા કરી અને અહીંથી સિદ્ધિ એમને મેળવેલી। ભગવાન શ્રી કૃષ્ણ પણ અહીં ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા આવતા હતા એવું આપણા સ્કંદ મહાપુરાણમાં જોઈ શકીએ છીએ। આજે ભગવાન શિવનો દિવસ છે અને આખા દુનિયામાં મહાશિવરાત્રિનું પર્વ આજે ભવ્યતાપૂર્વક આપણે આખો દેશ જ્યારે ઉજવી રહ્યો છે એ જ કાર્યક્રમ આજે સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં પણ છે। આજે આખા દુનિયામાંથી દેશ વિદેશોમાંથી ભગવાન શિવના દર્શન કરવા માટે આજે ભાવિક ભક્તો અહીં ઉમટી રહ્યા છે અને એમના માટે આપણે મહાપ્રસાદની વ્યવસ્થા આપણે આપણા સરકારશ્રીના તરફથી આપણે આરોગ્યની પણ સુવિધા છે અને એના સિવાય ઘણી બધી સુવિધાઓ ભાવિક ભક્તો તરફથી અને સરકાર તરફથી કરવામાં આવી છે। પોલીસની પણ છે, બહુ જ મોટી સેવા છે। અહીં લગભગ 300થી 400 લોકો આજે પબ્લિકને તકલીફ ન પડે એના માટે બંદોબસ્તમાં પણ આવેલા છે। અમારા વૈશાલીબેન જે છે એમની પણ ખૂબ મોટી સેવા છે, ભલે મહિલા PSI છે પણ ઘણી બધી મહેનત એમની છે। આજે મહાશિવરાત્રી પર્વ છે અને મહાશિવરાત્રી પર્વના દિવસે શિવજીની પૂજા અર્ચના કરવો એક મહિમા છે અને જ્યારે કાવી કંબોઈ ખાતે તીર્થસ્થાન છે સ્તંભેશ્વર મહાદેવ, જ્યાં 34 વર્ષથી અહીંયા એક મેળાનું આયોજન કરવામાં આવે છે અને શિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે અહીંયા ઉજવણી કરવામાં આવે છે। અહીં હજારોની સંખ્યામાં દૂર દૂરથી લોકો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે, દર્શન કરે છે અને દર્શન કરી શિવ ભક્તિમાં લીન બની અને પોતે ધન્યતા અનુભવે છે। એટલે આ તીર્થનું એક અનેરું જ મહિમા છે। મહાશિવરાત્રીના પર્વ ઉપર અહીંયા કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે વિશાળ મેળાનું આયોજન થતું હોય છે અને જેમાં લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો દર્શન માટે આવતા હોય છે। જે માટે ભક્તોની ભીડ જોઈ અને પોલીસ તંત્ર તરફથી 400 થી 500 હોમગાર્ડ GRD સાથેની વ્યવસ્થા રાખવામાં આવેલી છે। શિવરાત્રીના દર્શન કરીને આજે મહાદેવના ચરણોમાં દર્શન કરીને ખૂબ શક્તિ અનુભવ્યો છે। સાથે સાથે આજના દિવસે તમામ હિન્દુ સમાજના લોકોને આજે મારા શિવરાત્રીની શુભેચ્છા પાઠવું છું। ગયા વખત કરતાં આ વર્ષે અહીંના જે વિદ્યાનંદ મહારાજ છે એમને ખૂબ આખા ગુજરાતની અંદર એમની પોતાની સ્તંભેશ્વર મહાદેવની પ્રસિદ્ધ કરીને લોકોને તમામ હિન્દુ ભક્તોને આવતા